કે ખેલૈયાઓ નવરાત્રિને લગતો છે નવરાત્રિમાં મેઘરાજાની રમઝટ। નવરાત્રિને આમ તો હજુ અનેક દિવસ બાકી છે, જો કે નવરાત્રિની જે આગાહી સામે આવી છે તેનાથી ખેલૈયાઓ જરૂર નિરાશ થઈ શકે છે। એક નહીં પરંતુ ત્રણ આગાહી છે અને તેમાં દાવો કરાયો છે કે નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે। 29 થી 5 સપ્ટેમ્બરે એક વરસાદી સિસ્ટમ ગુજરાત પર સક્રિય થશે, જેને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે અને જો આવું થયું તો નવરાત્રિની મજા બગડી શકે છે। ચોમાસું લેશે ધોધમાર યુ ટર્ન। ખેલૈયાઓ નહીં, વરસાદ રમશે ગરબા। નવરાત્રિમાં મેઘરાજાની રમઝટ। શું નવરાત્રિમાં વરસાદ બનશે વિઘ્ન? હાલ નવરાત્રિમાં વાર છે, જો કે ખેલૈયાઓએ તો અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ આ વર્ષે ખેલૈયાઓની તૈયારી પર વરસાદ પાણી ફેરવી શકે છે। હાલ જે વરસાદની આગાહી સામે આવી રહી છે, જેને જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે ખેલૈયાઓ નહીં પરંતુ મેઘરાજા ગરબા રમશે। ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ બરાબર મહેર વરસાવી છે। અધધ કહી શકાય એટલો વરસાદ પડ્યો છે। અત્યાર સુધી રાજ્યમાં 124% વરસાદ પડી ગયો છે। આમ તો આ વર્ષે વરસાદની આગાહી માત્ર 106%ની જ હતી, છતાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને તમામ ઝોનમાં સદી ફટકારી દીધી। જૂનથી લઈને અત્યાર સુધી અને હવે તો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ મેઘરાજા ધમાચકડી મચાવી શકે છે। એક બે નહીં પરંતુ 3 આગાહીકારોએ એવી આગાહી કરી છે કે તેના કારણે ખેલૈયાઓની ચિંતા વધી શકે છે। સૌથી પહેલા આપણે આગાહીકાર ચિરાગ શાહની આગાહી બતાવીએ। ચિરાગ શાહનું અનુમાન છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે। 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। 21 સપ્ટેમ્બરના રોજ એક નવી લો પ્રેશર ક્રિએટ થવાનું છે અને એ નવી સિસ્ટમ બનવા માટે જઈ રહ્યું છે, તો એ લગભગ આપણા ગુજરાતમાં 28 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરના સમયમાં આપણે ગુજરાતમાં અસર કરી શકે તેમ છે। અને એની અંદર જોવા જઈએ તો લગભગ આપણે ગુજરાતની અંદર એવું કહેવાય કે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, એ આવનારા દિવસોમાં એ સમય દરમિયાનમાં એ લગભગ 28 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબરના સમય દરમિયાન આપણને વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ કોઈક એવા વિસ્તારમાં કે કોઈક એવા જિલ્લામાં જોવા મળી શકે તેમ છે। અને આખા ગુજરાતની વાત કરું તો ત્યાં આગળ છૂટાછવાયા ઝાપટા પણ જોવા મળશે અને ક્યાંક કોઈક વિસ્તારની અંદર 2 કે 3 કલાકમાં એક તોફાની વરસાદ પણ જોવા મળે અને એક કહેવાય કે ભારે વરસાદ પડવાની સંભાવના છે। આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ કહ્યું છે કે હાલ સપ્ટેમ્બર મહિનામાં તો ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જો સિસ્ટમ બનશે તો ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે, એટલે કે છેલ્લું અઠવાડિયામાં આપણે 21 તારીખથી લઈને 30 તારીખનો આખો સમગ્ર 10 દિવસ ગણતા હોય છે। એ સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું સેશન છે, એમાં ચોક્કસથી વરસાદની શક્યતાઓ છે, જો કે ફાઇનલ નથી કે આવી જશે, પણ શક્યતાઓ માની રહ્યા છે। આગોતરા એંધાણ તરીકે અમે માની રહ્યા છીએ કે એમાં વરસાદની શક્યતાઓ છે। આ તરફ અંબાલાલ પટેલની પણ આવી જ આગાહી છે। મેઘરાજા નવરાત્રીની મજા બગાડી શકે છે અને ખેલૈયાઓના પ્લાન પર પાણી ફેરવી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ બનેલો રહેશે। હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે। ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેમાં કોઈ સ્થળોએ થોડો વધારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ કોઈ સ્થળોએ આગામી 4 થી 5 દિવસમાં હળવો વરસાદ થઈ શકે છે। ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે, પરંતુ અહીં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 124% જેટલો વરસાદ પડ્યો છે। ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં ભારેથી અતિભારે વરસાદના કારણે 146 ડેમ હાઈ એલર્ટ પર છે
અને 118 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. ગુજરાતનો સરદાર સરોવર ડેમ તેની ક્ષમતાના 90% જેટલો ભરાઈ ગયો છે. એટલે હવે રાજ્યને વરસાદની ખાસ કોઈ જરૂર નથી. પરંતુ જો નવરાત્રિમાં વરસાદ આફત ઊભી કરશે તો ખેલૈયાઓ નિરાશ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ TV9.